વાહ બાપુ વાહ. આ તારું શરીર છે, તારે મા બાપ છે ને, હા. શરીર ને મા બાપ હોય, શરીર ને. શિવ તો નિરાકાર છે. હમ. શરીર ને મા હોય, બાપ હોય, કાકો હોય, કુટુંબ હોય, શરીર ને બધું હોય. હમ. અને શરીર ને બધું લાગે હો, ટાઈટ લાગે, તડકો લાગે, વરસાદ લાગે, બધું શરીર પ્રકૃતિ છે ને, પ્રકૃતિ બધી અસર કરે. હા, શરીર ને પણ લાગે. તારી હા બરાબર શરીર છે. એટલે હવે તારી અંદર જે રમી રહ્યો છે, જેને કહેવાય આત્મા, એને જીવ કે શિવ કે, એને કઈ ન લાગે. તારા જીવનો મા બાપ મને દેખાડ દે. જીવનો મા તારી બાપ અંદર કોઈ જે નહીં. રમી એ તો રહ્યો છે બાપુ, એ તો એક અગ્નિ એને બાળી નો કે, વાહ એને એને અડાડી નો કે, પાણીથી પલ્લે ની, ઈ તો ઈ છે, અમર છે. એ શિવ પોતે. હે. તારી અંદર જ શિવ છે. જેને આત્મા કે જીવ કે શિવ હા. કે, તારી અંદર જે રમી રહ્યો ને, એ શિવ નું સ્વરૂપ છે. એ મરતોય નથી, જન્મતોય નથી, એને શરીર જ નથી, છતાં રહે છે શરીર ની અંદર. જય હો એની બાપુ, મજા જય આવે હો. તો રે, ગમે તે નીકળી જાય. વાહ બાપુ વાહ. એને મજા નહીં આવે એટલે નીકળી જાય પરબારો. હા. બાકી તારી અંદર જ છે. એટલે કીધું કે જીવ છે, શિવ છે, રેણી કેણી ને રાખજો પૂરા. તમે મરદમ મસાલા બધા ખાવ, આમાં જીવતી ખબર બનાવો. શિવ નો ત્યાંથી વાસ ન હોય, ત્યાં કૃષ્ણ નો વાસ ન હોય, રાક્ષસો નો હોય, તો એ આત્મા રાક્ષસ નો બની જાય. હમ. તમે ખાવા પીવાની ફરજ રાખો, પરસ્ત્રી મા બેન સમાન, પરધન દુલ સમાન, ને માંસ મટન ને મદિરા તમે ન લ્યો, એટલે ચકાચક જિંદગી જાય. તમને મોત છે ને, તમને અગાઉ ક્યાં કાલ તારે આવું ભજાવવાનું છે, કાલ હા. શરીર છોડી દેવાનું છે. મોત તમને પડકારો કરે. વાહ બાપુ. પણ જયારે શિવ સ્વરૂપ બનો તો રેણી કેણી થી ખાલી સાંભળી લેવા કઈ નહીં થાય. હા બાપુ, હાસું છે. સાંભળી લીધું એટલે સિદ્ધ નહીં થઈ જાવ. હમ. પણ સિદ્ધ બનવા માટે રેણી કેણી આપવી જોઈએ, એનું નામ જાણવું જોઈએ. શિવ જે ઓરિજિનલ નામ છે, મેં તને કીધું એમ કે મારે તારું નામ પાછું ભૂલી ગયો. સાલું દેહુર તારું નામ દેહુર શું? દેહુર. આ દેહુર એવું, દેહુર એવું નામ છે. હું અહીંયા આંગળી મૂકું તો આ દેહુર છે, નથી. તો આ દેહુર છે. નથી. તો મને દેહુર દેખાડ. દેહુર ક્યાં વહે છે આમાં? કોને ખબર? હાચી વાત. તો મારે તો દેહુર, મને ખબર છે દેહુર ક્યાં છે, એટલે દેહુર મારા મોટાણ મંડાણો છે. દેહુર ને મેં આ બેટા કબજે કર્યો હતો. હમ. દેહુર ની ખબર પડી ગઈ એટલે અખિલ બ્રહ્માંડ ના માલિક ની ખબર પડી ગઈ. હા. બાકી દેહુર દેહુર ને જ નથી નામ ગોતી શકતો. લિયા નામ ઈ નામનો મહિમા બતાવું. નામ લિયા ને શબ્દ લિયા, વિના નામે નરકે જ્ઞાન, સકલ શાસ્ત્રો કા ભેદ, પટ પટ સે ચારો વેદ. એની પાસે વેદ ટૂંકા પડે ને શાસ્ત્ર ટૂંકા પડે. નામ લિયા ને શબ્દ લ્યા, નામ કેવું લેવાનું? કે ઓલો રામ રામ કહે તો રીંગણા મળે, બહુ તો લોટ માંગો તો લોટ મળે, બહુ તો પૈસા મળે ભીખમાં. પણ કયો હા. રામ? ઓલો રામ આવડા દશરથ નો દીકરો થઈ ગયો ઈ રામ? હમ. એક રામ દશરથ ઘેર ડોલે, એક રામ सबसे न्यारा, एक सकल संसारा, एक राम घट में बोले, तारा घट ની અંદર બોલે છે એક રામ, જેને કહેવાય આત્મ રામ. હા. તારી ઘટ ની અંદર બોલે, એને પકડ કર એટલે બીજા બધા રામ તો તારા પગ કાયમ. રામ કબીર ને રણકારા, તને પુરુષ તો એની સેવા કરશે. હમ. જે નામ રૂપી તારી પડ્યો છે, એની ઓળખાણ કરાવી એ જ સદગુરુ. હા. બાકી બધા ધર્મગુરુ. હા. ધર્મના વાળા બતાવે, વાઘરીએ માતાજી સમજાવી, બાવાને રામોપીર સમજાવ્યું, દરબારુ ને પાછું માતાજી સમજાવી. આ બધા વરણ વિકાર ઉભા કરી દીધા છે. અને નોખા નોખા દેવલા દેવલિયું આપી, દેવલા દેવલિયું બધા તારી અંદર રમે છે. એ ખુદ ની બધાનો અંદર. બાપ છે, એ બધાને ઓળખવા વાળો એ છે. હા. બધાને ઓળખવા વાળો જ એમાં રમી રહ્યો છે. એને હા. એકને ઓળખો એટલે બધું ઓળખાઈ ગયું. એ છે તે બીજાને ઓળખી ગયું છે. હાસુ બાપુ. હા, એને હિસાબે બધાને ઓળખી આવો તમે. તો હમ. જેને હિસાબે ઓળખી આવો છે એને તો ઓળખો. હા, એને કોઈ ઓળખતું નથી. અને બારે તો આમ નજર એટલે ફેરવે છે ક્યાં શું છે. એટલે મીરાબાઈએ કીધું ને કે આત્માને ઓળખાવીને ભવના ફેરા નહીં ફરે. લક્ષ લક્ષ 84 ની જન્મ લક્ષ મરણ 84 તમારે નહીં મળે. મટવાના નથી, પણ એને ઓળખી લીધો એટલે જન્મ મરણ મટી ગયા. હા. પરમાત્માની ઓળખ મળી જાય પછી એને જન્મ મરણ ન મળે. એને મોક્ષ જેથી આવ્યો ને, પાંચી તત્વો, અગ્નિ અગ્નિ ભેરો, વાયુ વાયુ ભેરો, આકાશ આકાશ ભેરું, બધા તત્વો નું શરીર બનેલું. શરીર તું એમ કે ભલે તારું, પણ તારું નથી. જો તારું હોય તો તને તાવ આવે કઈ જ આવતો નહીં. તું એમ કે મારો હાથ દુખે તો કઈ દે ન દુખવું છે, તારું હોય તો. ના, એ પ્રકૃતિનું બનેલું છે, પાંચ હા. તત્વનું બનેલું છે. હા. એટલે તત્વનું બનેલું, તત્વ છૂટા પડી જાય. બોલો છે જ્યાં આવ્યો ને ભળી જાય તો મુક્તિ મળે. જ્યાંથી જ્યાં છૂટો પડ્યો છે ત્યાંના જીવ છે એ શિવમાં ભળી ગયું. આ જીવ શિવમાં ભળી ગયું. આ પરમાત્માના ઘરની વાત.